ગરમીની સિઝનમાં કેવું થાય છે કે વેક્સ પ્રોપર થતું નથી, બરાબર છે? ગરમીની સિઝનમાં અને મોન્સૂનમાં બેમાં. તો ત્યારે તમારે શું કરવાનું છે, કોઈ પણ તમે વેક્સ કરો છો ને એની અંદર તમારે થોડો ડસ્ટિંગ પાવડર યુઝ કરી દેવાનો છે, જે આપણે આઈબ્રોમાં યુઝ કરીએ છીએ તે. આવી રીતે પછી આને મિક્સ કરી દેવાનું છે. વેક્સ મારું ઓલરેડી ગરમ છે અને એની અંદર મેં ડસ્ટિંગ પાવડર મેં એડ કરી દીધો છે. હવે જ્યારે પણ તમે વેક્સ કરો છો ને ત્યારે સ્કિન ઉપર પણ પાવડર લગાવી દેવાનું છે. પાવડર સ્કિન ઉપર લગાવવાનું મેઇન રીઝન શું હોય છે કે એનાથી પેઇન ઓછું નથી થતું, પણ તમારી સ્કિન ડ્રાય થઈ જાય છે. તો પ્રોપર તમારે પાવડર લગાવી પછી તમારે વેક્સ કરવાનું છે. જે રીતે હું કરું છું એ રીતે તમે જોજો પ્રોપર. આ રીતે પહેલા તો તમારે વેક્સ લગાવી દેવાનું છે અને જેટલી સ્પીડમાં તમે વેક્સ કરી શકો ને એટલી સ્પીડમાં તમારે વેક્સ કરવાનું છે. આવી રીતે રબ વધારે નથી કરવાનું, કેમ કે તમારી બોડીની પણ હીટ છે એ આની ઉપર જશે, જેના લીધે વેક્સ આવતા વાર લાગશે, બરાબર છે? 1 કે 2 વાર તમારે લગાવીને ખેંચી લેવાનું છે. જેટલું ફાસ્ટ તમે વેક્સ કરશો ને એટલું તમારે બેનિફિટ થશે અને પ્રોપરલી તમારું વેક્સ ક્લિયર થઈ જવાનું છે, બરાબર છે? અત્યારે જે ટેકનિકથી હું તમને વેક્સ કરાવું છું ને એ જ ટેકનિકથી તમારે વેક્સ કરવાનું છે, જેના લીધે તમારે એસીની પણ જરૂર નહીં પડે અને પ્રોપર તમારું વેક્સ થઈ જવાનું છે. જો ઓકે, આમાં તમારે એક પણ નાનો હેર પણ રહેવાનો નથી અને પ્રોપર થઈ જશે.